આકાશવાણી ભુજ સમાચાર આશુતોષ અંતાણી વાંચે છે. નમસ્કાર. લોકસભાની આગામી 13મી મેના યોજાનારી ચોથા તબક્કાની ચૂંટણી માટે 96 બેઠક પર 1717 ઉમેદવાર ચૂંટણી જંગમાં રહ્યા છે. ચૂંટણી પંચના જણાવ્યા મુજબ આ બેઠકો ઉપર કુલ 4264 ઉમેદવારી પત્ર ભરાયા હતા. લોકસભાની 20મી મેના યોજાનારી પાંચમા તબક્કાની ચૂંટણીમાં ગઈકાલે ભરાયેલા ઉમેદવારી પત્રની આજે ચકાસણી થશે. ઉમેદવારી પત્રો પાછા ખેંચવાનો છેલ્લો દિવસ સોમવાર હોવાથી ચૂંટણી જંગમાં કેટલા ઉમેદવાર રહ્યા છે તે ચિત્ર સોમવારે સ્પષ્ટ થશે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ઉત્તર પ્રદેશની લોકસભાની રાયબરેલી બેઠક પરથી ગઈકાલે ઉમેદવારી પત્ર ભર્યું. ભાજપના રામવીરસિંહ બિધુરીએ ગઈકાલે દક્ષિણ દિલ્હી લોકસભા બેઠક પરથી ઉમેદવારી પત્ર ભર્યું. કેન્દ્રીય ચૂંટણી પંચે લોકસભાની ચૂંટણી લડતા ઉમેદવારો પોતાના સોગંદનામામાં નો ડ્યુ સર્ટિફિકેટ જોડી શકે તે હેતુથી આવા પ્રમાણપત્રો સમયસર આપવા બધા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને નિર્દેશ આપ્યો છે. બધા જ રાજ્યોના અગ્ર સચિવોને લખેલા પત્રમાં ચૂંટણી પંચે ચૂંટણીના ઉમેદવારી પત્રો સાથે નો ડ્યુ સર્ટિફિકેટ જોડવાનું મહત્વ દર્શાવ્યું છે. આ પત્રમાં જણાવવામાં આવ્યું છે કે દરેક ઉમેદવારે સોગંદનામામાં એક પણ વિગત રહી ન જાય એવી રીતે પોતાનું સોગંદનામું રજૂ કરવું પડશે. દરેક ઉમેદવારે ઉમેદવારી પત્રો ભરવાના છેલ્લા દિવસે નો ડ્યુ સર્ટિફિકેટ રિટર્નિંગ ઓફિસરને સોંપવું જરૂરી છે. આ પ્રમાણપત્ર સમયસર રજૂ નહીં કરવાની બાબત ઉમેદવારી પત્રોની ચકાસણી વખતે જે તે ઉમેદવારની વિરુદ્ધ જઈ શકે છે. રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીના અધ્યક્ષસ્થાને રાજ્યના તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓની ખાસ બેઠક યોજાઈ, જેમાં ઝડપી મતદાન થાય તે માટેની વ્યવસ્થા, મતદાન દિવસે વ્યવસ્થાપન, વેબકાસ્ટિંગ તથા દિવ્યાંગ મતદારો માટેની વ્યવસ્થા સહિતની બાબતોની વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી સમીક્ષા કરાઈ હતી. દરમિયાન ગુજરાતમાં 7મી મે લોકસભાની અને વિધાનસભાની પેટાચૂંટણી માટે મતદાન યોજાનારું છે, જેમાં 13 લાખથી વધુ પ્રથમ વખત મતદારો મતદાન કરશે. આ મતદારો માટે રાજ્યના અગ્રણી મીડિયા ગ્રુપ જીટીપીએલ અને વર્ચ્યુઅલ હાઇટ્સ દ્વારા ઇલેક્શન મેટાવર્સ વિકસાવવામાં આવ્યું છે. રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીના હસ્તે આ ઇલેક્શન મેટાવર્સનો સીઈઓ કચેરી ખાતે શુભારંભ કરવામાં આવ્યો હતો. ગુજરાતની લોકસભાની 25 બેઠકની ચૂંટણી આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે રાજ્યમાં ચૂંટણી પ્રચાર વેગવાન બન્યો છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ ગઈકાલે દાહોદમાં ચૂંટણી સભાને સંબોધતા ભાજપ સરકારની દેશભરના આદિજાતિ સમુદાયના લોકોને અધિકાર સંપન્ન બનાવવાની પ્રતિબદ્ધતા દોહરાવી. શ્રી નડ્ડાએ ગઈકાલે કચ્છ જિલ્લાના ગાંધીધામ ખાતે રોડ શો બાદ ચૂંટણી સભાને સંબોધતા જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિકસિત ભારતના સંકલ્પને પૂર્ણ કરવાની આ ચૂંટણી છે. રોડ શો દરમિયાન વિવિધ સંસ્થાઓ તથા સમાજો દ્વારા શ્રી નડ્ડાને ઉમળકાભેર સન્માનિત કરવામાં આવ્યા હતા. આ રોડ શોમાં સાંસદ વિનોદ ચાવડા, જિલ્લા ભાજપ પ્રમુખ દેવજી વર્જન, ધારાસભ્યો સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પણ ગુજરાતના પ્રવાસે છે. તેમણે કોંગ્રેસ ભવન ખાતે પત્રકાર પરિષદને સંબોધી હતી, જેમાં તેમણે કોંગ્રેસ દ્વારા શરૂ કરાયેલી મનરેગા જેવી લોકસભાની યોજનાઓની વિગતો આપી હતી. ગુજરાત રાજ્ય ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ તેમજ સહકાર મંત્રી જગદીશ પંચાલ દ્વારા કરાયેલા સૂચન અનુસાર અમૂલ ફેડરેશનના ડાયરેક્ટર બોર્ડ તેમજ જિલ્લા દૂધ સંઘ દ્વારા મતદાર જાગૃતિ માટે એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. મતદાનના દિવસે જે પશુપાલક વોટિંગ કરશે તેને દૂધમાં પ્રતિ લીટરે ₹1 વધુ મળશે. કચ્છ જિલ્લામાં સરહદ ડેરી દ્વારા આ જાહેરાતથી આશરે 34,000 જેટલા પશુપાલકને લાભ મળશે. મતદાનના દિવસે મતદાન કર્યાનું નિશાન બતાવનારને સીધો લાભ અપાશે. હાલમાં સરહદ ડેરી સાથે 920 દૂધ મંડળી અને 34,000 પશુપાલક જોડાયેલા છે. આ જાહેરાત સાથે અમૂલ તરફથી સમગ્ર ગુજરાતમાં મતદારોમાં જાગૃતિ લાવવાના હેતુથી વધારાના ₹1.5 કરોડ પશુપાલકોને ચૂકવવામાં આવશે. આ સાથે અમૂલ ફેડરેશનના વાઇસ ચેરમેન અને સરહદ ડેરીના ચેરમેન વલમજી હુમલ દ્વારા વધુમાં વધુ મતદાન થાય તે માટે પશુપાલકોને અનુરોધ કરાયો હતો, તેમજ સરહદ ડેરી સાથે સંયોજિત 920 દૂધ મંડળી ઉપર મતદાન જાગૃતિ માટેના શપથ લેવડાવાયા હતા. આઈપીએલ ક્રિકેટમાં ગઈકાલે કોલકાતા નાઇટ રાઇડર્સની ટીમે મુંબઈ ઇન્ડિયન્સની ટીમને 24 રને પરાજિત કરી હતી. મુંબઈના વાનખેડે સ્ટેડિયમ પરની આ મેચમાં કોલકાતાની ટીમ 169 રનમાં આઉટ થઈ ગઈ હતી. વળતા જવાબમાં મુંબઈની ટીમનો દાવ 145 રનમાં પૂરો થયો હતો. આ સાથે આ સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.